ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાય ભાઈ ભાઈ કઈ રીતે છે। લડાઈ ઝઘડો તો એમાં જ છે, નાત જાતના ભેદભાવમાં બધાનો ઝઘડો થાય છે, પરંતુ કહેવામાં આવે છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ભાઈ ભાઈ છે। ભાઈ ભાઈ શરીરના નાતે નથી, એ તો અલગ અલગ જ્ઞાતિ છે, પરંતુ આત્માને નાતે ભાઈ ભાઈ છે। પરમાત્મા પિતાનું સંતાન આત્મા છે અને બધી જ આત્મા ભાઈ ભાઈ છે। ત્યારે કોઈને ખબર નથી કે આપણે કોની યાદમાં ભાઈ ભાઈ કહીએ છીએ। શરીરના નાતે કહીએ તો અમારા ભગવાન છે, આ તમારા ભગવાન છે, આ અમારી હદ છે અને આ તમારી હદ છે, એમાં જ લડાઈ ઝઘડા થાય છે। ધર્મના નામે ધજાગરા થાય છે, તો ધર્મના નામે ધજાગરા થાય છે એટલે ભાઈ ભાઈની દ્રષ્ટિ નથી રહેતી અને ભાઈચારો પણ નથી રહેતો। જો આત્મા સમજવામાં આવે કે હું આત્મા છું અને પરમાત્મા પિતાનું સંતાન છું, તો બધી જ આત્મા પરમાત્માનું સંતાન છે, તો આત્મા આત્મા ભાઈ ભાઈ, તો કોઈ લડાઈ ઝઘડો પણ ન થાય। પરંતુ આત્માનું જ્ઞાન નથી એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈમાં ઝઘડા થાય છે। ઓમ શાંતિ।